જીરું અને ધાણાનો છોડ ઉપરથી લીલો થઈને સુકાય છે, એના માટે તમે શું કરો છો? એલા ભાઈ એમાં કાંઈ વિચારવાનું ન હોય. લાલા હતા એ હમણાં યુરિયા નાખીને પાણી પાયું તો એને હુકો ઉભો રહી જાય. આખું ગામ ઈ જ કરે છે ભાઈ, એમાં આપણે ઈ જ કરવાનું હોય. ચણા પીળા પડે છે, તેના મૂળ સુકાય છે, તો તમે તેના માટે શું કરો છો? એમાં વિચારવાનું શું હોય? શેણાની અંદર સુકારો આવે એટલે આખું ગામ યુરિયા નાખી અને પાણી પાઈ દે છે. એમાં બીજું શું કરવાનું હોય? હવે ઈ બધી તો ઠીક છે, પણ લહણ અને ડુંગળી ઈ પણ પીળી પડે છે અને તેના મૂળિયા પણ કોહવાય છે, તો તેના માટે તમે કઈ વિચાર્યું? એલા ભાઈ એમાં વિચારવાનું શું હોય? ગામ આખું કરે એ આપણે કરવાનું હોય ને આમાં ખેતીમાં બીજું કાંઈ વધારે વિચારવાનું જ ન હોય. આવું લોકો કહે છે, ખેડૂત મોલ નહીં. એલા ભાઈ ગામ આખું કરે એમ આપણે કરવાનું નથી. સ્વાભાવિક છે, માવઠા રૂપી વરસાદ થયો એટલે ચિયાળુ પાકો જે છે, ચણા ધાણા જીરું લસણ ડુંગળી, આ બધાની અંદર ફૂગના પ્રશ્નો તો આવવાના જ છે. તો આ ફૂગના પ્રશ્નના નિયંત્રણ માટે આપણે એજી ગોલ્ડ ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ ફંગલ બાયો ફર્ટિલાઇઝર છે, એને કોઈ પણ ખાતર, સલ્ફર સિવાયના કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી અને તમે પાણી આપશો તો ખાતરનું કામ કરશે અને આ ફૂગને મારવાના બેક્ટેરિયા છે એ ફૂગને મારવાનું કામ કરશે. તો આ શિયાળુ પાકોની અંદર અચૂક આ કરવાનું છે.